જય ગુરુ બોલો સદા બોલો આ બાજુ આ બેગ લઈ લેવી પડે ओम पुत्रासो जत्रा पितारो भवन्ते मानो मदयार उठे कोण नाव तुम्ही लिहायचं त्यात ठीक आहे सदा गुरु देव की जय सदा गुरु આપણે બધા છીએ ભક્તિ તો સૃષ્ટિ પર જેટલા જીવ છે એટલા બધા ભક્તિ કરી એમાં કોઈ ન કરતું હોય એ ખબર નથી હવે ના મેળે મેળે કરે છે એને ગમે એમ કરે છે અને મહાપુરુષોના મતને મળી અને મહાપુરુષોના બોધ પ્રમાણે જેને ભક્તિ કરી જો જનક રાજા હતા એને અષ્ટાવક્રના બોધ પ્રમાણે ભક્તિ કરી તો જનક વિદેહી કહેવાય ગયા સુખદેવ જનક રાજાના બોધ પ્રમાણે કરી તો સુખદેવ ત્રિકાજ્ઞાની થઈ ગયા પરીક્ષિત સુખદેવના બોધ પ્રમાણે કરી ભક્તિ તો પરીક્ષિત આત્મા જ્ઞાન દશા પ્રાપ્ત થઈ ગઈ જે પુરુષો થઈ ગયા એ મહાપુરુષોના બોધ પ્રમાણે જો ભક્તિ કરી તો એને ભક્તિ ફળી અને જો એનાથી વંચિત રહી અને પોતાના મનગમતી ભક્તિ કરે તો એ ભક્તિનું ફળ જોયું નથી આવતું એ ફળ શું આત્માનું ફળ ન હોય ત્યાં સુધી સપમ ભક્તિ થઈ જાય માયિક ઈચ્છા થઈ જાય માયિક વાસના થઈ જાય જેવી વાસના કરે એ ઉપર મળે પણ મહાપુરુષોના બોધ ઉપર અનુસરીને ભક્તિ કરી ખટવાંગ હતો ત્યાં ગ્રહ પગ ને બ્રહ્મ ઉપદેશ જો એ મહાપુરુષોના બોધ પ્રમાણે આપડે રામજી બાપુ હતા કૃપાળુદેવ હતા એ મહાપુરુષોની પ્રણાલિકા જોઈને અનુસરતા હતા તો કૃપાળુદેવ ત્રિકાજ્ઞાની થઈ ગયા રામજી બાપુ ત્રિકાજ્ઞાની થઈ ગયા નાથુ બાપુ એના બોધના અનુસરી અને ભક્તિ કરી તો જો ત્રિકાજ્ઞાન છું પણ જે પોતાના મેળે મેળે ભક્તિ કરે એ તો મત પરવાણી હોય ભાઈ એ ભક્તિ મૂળ દશા ન પામે આપણું સ્વરૂપ છે આત્માનું સ્વરૂપ પરમાત્મા છે
એ દશાના પુરુષને અનુસરીને ભક્તિ કરે પ્રાપ્ત થાય. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરિબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. તમેવ માતા પિતા તમેવ તમેવ વિદ્યાજનમ તમેવ એવ વિદ્યાજનમ તમેવ તમેવ સર્વં મમ દેવ. આ જો આદિ અનાદિનો રસ્તો છે. શિવ ને બ્રહ્મા ને વિષ્ણુ ને મહેશ્વર ને જેટલા મહાપુરુષો છે એ બધા આ માર્ગ ના અનુસર્યા છે. તો જો એ પુરુષો એમાં હું આ ગામનો છું કે આ ઘરનો છું કે આ બાપો છે કે આ મા છે કે આ ભા છે કે આ પટેલ છે કે વણ્યો છે કે બ્રાહ્મણ છે કોઈ આવે છે ને. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવ મહેશ્વર ગુરુ સાક્ષાત પરિબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. કોઈ આવે છે? પટેલ જેવું આવે છે? ગોધનજીનો શું જે શું અહીનો શું ભગત તો કોઈ આવે? ત્યારે એ છે વાત આવે. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવ મહેશ્વર ગુરુ સાક્ષાત પરિબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. તમેવ માતા પિતા તમેવ તમેવ બંધુ સખા તમેવ તમેવ વિદ્યા જૈનમ તમેવ તમેવ સર્વ મમ દેવા. એક તત્વના મૂળમાં હમાઈ જાય છે. આ ભક્તિ છે એ જેટલેથી ઉપાડી એટલેથી એક તત્વ એટલે પરમાત્મા એક જ છે એ સિદ્ધાંત ઉપર જાય છે. જૈનોમાં આપણે ઘણી વાતો સાંભળીએ છીએ કે ભગવાનને ભજે એને પગ નોંધાઈ જાય એ બીજા પગ મનો જાય. એક તત્વના મૂળમાં વ્યાપ્યા માનો તે તત્વનું મૂળ વૃક્ષનું મૂળ તો આપણે મૂળ પાયા પર આવીએ તો આપણી ભક્તિ વધે ખીલે અને આપણામાં શાંતિ આવે ક્ષમતા આવે ક્ષમા આવે સંતોષ આવે રાગ આવે વૈરાગ આવે ને આત્મા જીવ નિરંજન પરમાત્મા છે આપણું સ્વરૂપ ભગવાન એમાં સ્થિરતા થઈ જાય. વિભાવથી મુકાઈ જાય સ્વભાવમાં સ્થિરતા થઈ જાય. એટલે જળભાવથી મુકાઈ જાય અને ચેતનમાં સ્થિર થઈ જાય. જળ ભાવ એ સંસાર વિભાવ અને ચેતન ભાવ એ મોક્ષ. જો એની લેણી આ છે. જળ ભાવ એ સંસાર અને ચેતન ભાવ એ સ્વભાવ પરમાત્મા. એવા બીજું કોઈ ઘટે ને પણ આપણે બધા ડાળે પોખરે જો તો વળગીએ અને આપણું મન બગાડીએ છીએ. પણ રામજી બાપાની વાત છે એ તમે જુઓ તો મૂળ પાયા પર વાત છે. મૂળ પાયો એટલે આત્મા છે ને પરમાત્મા છે. સ્વરૂપ પરમાત્મા છે. કૃપાળુદેવની વાત છે એ તમે જુઓ આત્મા અને પરમાત્મા જ છે બીજું કોઈ છે નહીં. નાથુ બાપાની વાત છે આત્મામાં રહું ને પરમાત્મામાં સ્થિત થયું. એવા આગળના જે પુરુષો થઈ ગયા છે ધ્રુવ ને પ્રહલાદ ને સુધનવા ને ધર્મરાજા એના સ્વભાવમાં સ્થિર હતા. ચેતનના સ્વભાવ
વિભાગમાં આવતા જ નહીં. કોઈ સમય ધર્મરાજા ડગ્યા હોય એ ખબર નથી. તો એ વાત જે મૂળ પુરુષોની વાત આપણે લઈ અને આપણા જીવનમાં જો ઉતારીએ તો આપણને ચિંતા આવે, આપણને શાંતિ આવે કે આપણને તે મૂળ માર્ગ ઉપર છીએ કે નથી, આપણે પાયા ઉપર છીએ કે પાયાથી ડગી ગયેલા છીએ. તો પાયો હું જો આત્મા જે છે, નિરંજન છે, સચ્ચિદાનંદ છે ને પરમાત્મા છે, એનાથી કોઈ આગળ છે નહીં. અને એ આપણું બધાનું સ્વરૂપ છે. દરેકમાં સચ્ચિદાનંદ આત્મા હોય તો રહે, ને એ ન હોય તો સમાપ્તિ. और निषेध भी क्या बताया person? सच्चिदानंद आत्मा न हो तो और विश्वासीय तो आत्माना चेतन न हो विश्वासीय કેટલા પૈસા આવે આપના બાજુ ના ના આ ચેતન છે એ ન હોય પશુ વિશ્વાસીય કેટલા પૈસા આવે? ત્યારે જો આ બધામાં ચેતન રોમ રોમ અને રગ રગમાં ચેતન વહી રહ્યું છે, રમી રહ્યું છે, અને એનાથી વિમુખ આપણે ફરીએ છીએ એટલે જળ બુદ્ધિ થી ફરીએ છીએ. જળ બુદ્ધિ ની જે ભક્તિ હોય એ સ્વરૂપમાં ન જાય, એ ભવભવંતરમાં જ ફરે. તાર ચેતન બુદ્ધિ થાય તો ફરી બીજી માતાના પેટે અવતાર લે જ નહીં. છેલ્લી ભક્તિ ચેતન ચેતન ના સ્વભાવ. આપણને જે પુરુષ મળ્યા છે એ જળભાગ થી મુકાઈ અને ચેતન ચેતન ના સ્વરૂપમાં આવેલા પુરુષો મળ્યા છે. તો આપણે બધાના આત્મા ભાવ એ મુખ્ય ભાવ રાખો. આપણે તો પુસ્તક તત્વ કોણ છે સચ્ચી આવે છે. તો આપણે પરમાણુ શું આવીએ છીએ? શરીર નું પરમાણુ આવીએ. એ રીતે આત્મા છીએ પરમાત્મા ના છીએ એ મના ઉત્પન્ન થયેલા છીએ. તો જો આ વાત આપણે ભૂલી જઈએ છીએ, શરીર ના ભાવ ઉપર દોડ બંધ થઈ ગયું છે કે હું પટોળ છું, હું ધંધીલો છું, જે શું છું ને ભગવાન શું છું, પુરુષ છું. આ કોણ આપણને પકડાઈ ગયું છે એ જગત કહેવાય. અને વિવેક આવે અને ભક્તિ લાગે તો એના પરથી ભક્તિ ઉતરી જાય કે આમાં જે ચેતન છે એ કોઈ ધંધીલો નથી, એ પટોળ નથી, એ રીવાવાળો છોકરો નથી. તારે એ કોણ છે? તો આત્મા છે, ચેતન છે. કેનો કે પરમાત્મા માનો છે. કોઈ ખરું હોય એનું કોઈ નથી ને તો કોઈ નો નથી. એનું કોઈ ખરું અત્યારે દેહ પડી જાય તો તમારી કોઈ હાથી આવો ખરા? એવું આપણને આ શરીર મળ્યું છે. પેલા બન્યું શરીર, અરે પેલા બન્યું પ્રારબ્ધ અને પશુ બન્યું શરીર. પેલા બન્યું પ્રારબ્ધ આપણું ને પશુ બન્યું શરીર. તો નક્કી થાય છે કે પૂર્વના પ્રારબ્ધ ના યોગો હોય એનો આ દેહ બને છે. અત્યારે જે નવું આપણું વર્તમાનમાં ક્રમ બંધાય એનો આપણો નવો ભવ રસાય. તો કોઈ કે નવો ભવ શો રસાય તો કે આપણું સૂક્ષ્મ શરીર છે, આ જળદેહ છે, એના હાથી હાથી આ મન એ સૂક્ષ્મ શરીર છે, હું પણ છું. એમાં જેવી તમારી ભાવના હોય એવી લખાણ જાય.
રજીસ્ટર થઈ જાય અને એ રજીસ્ટર પ્રમાણે આપણને દેહ મળે. તો અત્યારે આપણે સત્સંગના યોગમાં આવીએ તો આપણને હુજ પડે કે પૂર્વનું પ્રારબ્ધ તો ભોગવાનું છે, પણ વર્તમાનનું જીવન સુધરી જાય કે વર્તમાનમાં આપણામાં આત્મા છે, એ બધામાં આત્મા છે, બધા આત્માઓ પરમાત્માના છે અને કોઈને લેવા દેવા નથી. આ સૃષ્ટિ પર પૂર્વ ક્રમ લઈને આવ્યા છે, એ પ્રારબ્ધ પૂરું થયું ગંગાવાના પછી હેડા જવાના છે, પણ કોઈને લેવા દેવા નથી. એ લોકો કોઈનો ગુણ દોષ ન થાય. બધાનો ચેતન આત્મા રમીડું છે, ગટોગટમાં સચિતાનંદ આત્મા છે. પૂર્વાનું કર્મ જે લઈને આવ્યું છે, કૂતરું મનાવું, ભૂ ગજાવું, રાજા રંગ ફકીર બાદશાહ, એ પૂર્વનું પ્રારબ્ધ લઈને આવ્યું છે. એનું આપણના દેહ મળ્યું છે. એમાં સુખ દુઃખ ના કારણ હોય છે, એ આપણું પૂર્વનું પ્રારબ્ધ હોય છે. પુણ્યનું કારણ આવે એટલે બધા દેવો અનુકૂળ થઈ જાય અને પાપનું કારણ આવે એ દેવ પ્રતિકૂળ થાય. તો આપણે રાગ દ્વેષ કરીને આપણું મન બગાડીએ છીએ. પણ મહાપુરુષોના ચરણમાં જઈએ તો આપણને સ્થિરતા આવે. જો નર રાજાને શેવું કર્મ આવ્યું હતું, પણ શેવું ભોગવ્યું છે, રાગ દ્વેષ નથી કર્યું. પાંડવોને શેવું કર્મ આવ્યું છે, પણ એવું કર્મ ખપાયું છે, રાગ દ્વેષ નથી કર્યું. પૂર્વનું મારું કર્મ છે તે મારે આવવાનું છે. રામચંદ્ર ના ગાદી બેહાને કેમ વનમાં જવાનું આવ્યું તો રામચંદ્ર ઉદાસ નથી થયા. પૂર્વનું કર્મ આવ્યું છે, ખપાયું છે. એ આ ભજન કહ્યું છે. સુખ દુઃખ મન મોન ઘટ સાથે આપણે હુંકાવીએ છીએ કે આ પરમાણ છે. મહાપુરુષોને પૂર્વના પ્રારબ્ધના યોગો જીવાયા, સુખના આયા કે દુઃખના આયા, પણ સહી લીધા છે. ક્ષમતામાં રહી અને ભોગવી લીધા છે. પણ વર્તમાનમાં નવું ક્રમ નથી બગાડ્યું. જૂનું પ્રારબ્ધ ભોગવતો વર્તમાનનું નવું ક્રમ નથી બગાડ્યું. અને આપણે શું થાય છે, વર્તમાનના ક્રમની આપણને ખબર જ નથી. સુખ દુઃખમાં ટકી રહેવાય છે તો સમજ ટકી રહેવાતું ખબર નથી આપણને. નકર પૂર્વનું ક્રમ હોય એ રોવા દે જાય, પણ એ જાય નહીં. એ ભોગવ્યા ના છૂટકો ન થાય. મારી વાત ગણો, હું જ આ 2-3 વર્ષથી સાગતી છું. એ હું રોવા બે હે તો કોઈ આ જતું રહે? તારું જો એક બોળા એ રહેશે, એક બોળા હું એમાં જમશું બેડે જઉં છું.
તો એનો વખત વીતી જાય છે. જે ક્રમ આવેલું છે એનો વખત વીતી જાય છે, ભોગવાઈ જાય છે, એનો નિર્ણય થાય છે. પણ જો એને ગણી ગણીને ઉભે હેરું તો એમ દરેક ના પૂર્વ પ્રાલબ્ધ આવે એ પ્રાલબ્ધ ખપાવો, પણ વર્તમાન ના ભાગ ન બગાડો. વર્તમાન વર્તે સો જ્ઞાની, પૂર્વ ક્રમ ભોગવવું એમાં પરતંત્ર છીએ આપણે, પણ નવું ક્રમ બાજુમાં આપણે સ્વતંત્ર છીએ. નવું ક્રમ તમે ન બોધો, જો તમને શ્રદ્ધા, વિશ્વાસ, સત્સંગ, ભક્તિ, ભાવ અને ભજન હોય અને આત્મા આત્માના સ્વભાવ પર આવે તો વર્તમાનમાં નવું ક્રમ ન વધે, અકર્તા થાય, અભોગતા થાય. અણજનમાં આત્મા દિશા કરતા ભોગતા કર્મનો વિભાગ વર્તી રહી નિજ ભાવમાં થયો અકર્તા તો. શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ગણ સ્વયં જ્યોતિ સુખધાર, બીજું કહીએ ટોટલું કઈ વિચાર તો પાર. આ આગલા પુરુષો નો પ્રમાણ આપણે લઈએ એટલે આપણને ખ્યાલ આવે. તો આપણું કર્મ કોઈ બીજાને ઘેર જાય, કઈ બીજાનું કર્મ આપણે પાસે આવે તો કોઈને ના આવે. સપનું હોય, કબૂતરું હોય, પશુ હોય, પંખી હોય, માનવી હોય, દેવ હોય, ઇન્દ્ર હોય, હરતો હોય, પણ પૂર્વાનું કર્મ જેનું જે હોય એ ભોગવવું પડે. પણ જો સ્થિરતા રાખી, ક્ષમતા રાખી, શાંતિ રાખી, સંતોષ રાખી, વિવેક રાખી અને મને સમજણ આવે કે ભાઈ મારું કર્મ છે, મારે ભોગવવું પડે, પણ હું કોઈને ભીસરા પાડું એ ખોટો છે. આ ભલો પડ્યું તો અને કદી દેવોનો રાજા ઇન્દ્ર થાય તો એ એક કર્મ છે. પેલું પુણ્ય કર્મ છે ને પેલું પાપ કર્મ છે. તો આપણે રામજી બાપુ હતા એને જો વર્તમાનમાં જે એને કર્મ આવ્યું એ સહી લીધું, ભોગવી લીધું. જે અદીત ને અકડ્યું બોખ પડી, 100 મહિને બોખ બોલાણી, પણ એવાનું કર્મ એ ખપાયું હતું. પાછું છેવટ જતો એનચાળ હતા પણ એ કર્મ ખપાયું. કૃપાળુ દેવે એનું શરીર હાડપિંડ જેવું થઈ ગયું છે, પણ એનું કર્મ ખપાયું. પૂર્વ કર્મ હતું એ ખપાવામાં આની પુની નથી કરી, માગીને ભોગવતા. હે પૂર્વ કર્મો જે હોય આવો રામનો ભોગવી લે તો એ શક્તિ મજબૂતી અને એ જ્ઞાનીના શરણે આપણે રહે તો આપણામાં થોડી સ્થિરતા, શાંતિ, ક્ષમતા, ક્ષમા, સંતોષ. જો કૃપા દે તો કહી છે મુમુક્ષુ નું લક્ષણ કે દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્યતા જે લક્ષણો કઈ હશે એ બધો કર્મ ખપાવાની રીતનો છે, સમજણ પૂર્વક છે. તો આપણે એ માર્ગ ઉપર છીએ તો બધા સ્થિરતા રાખી, ક્ષમા રાખી, સંતોષ રાખી, એકબીજાનો દોષનો આરોપ કરીએ તો આપણું મન સારું ન રહે. એ ગુથો પહેલો, ગુથો પહેલો, ગુથો પહેલો, કોઈને કોઈ કરે. અને જો આપણે સિદ્ધાંત પર આવીએ તો ભાઈ આપણું કર્મ હોય એ આપણે ભોગવવાનું હોય, ગમે એવું હોય પછી તો આપણે ભોગવવાનું હોય. એ વખતેનો અપરાધ કેના પર આરોપ દઈએ? તમે
શાસ્ત્રોમાં બધા વાતો હોબળો કે હવ નું ક્રમ હવ ને ભોગવવું પડે. મારું ક્રમ તમારા ઘેર નો, તમારું ક્રમ મારા ઘેર નો. એવો વિવેક રાખી અને આપણે જીવન જીવીએ અને એમાં ખ્યાલ રાખીએ કે આપણે તો આત્માઓ છીએ, શરીર તો આપણ નથી. આ શરીર છે એ તો પંચભૂત નું પુતરું છે, કર્મ નું પોજરું છે, એ પરમાવંશી જાયું છે. પણ શરીરે તો આપણ નથી. આપણ કોણ છે? આત્મા છીએ. ત્રિપાઠી કોઈ છે કે હું કોણ છું, ચોથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું, કોના સંબંધે વરગણા તે રાખું કે પરહરું, એ પ્રાપ્ત કરવા વસન કોનું સત્ય કેવળ માનવું, નિર્દોષ નરનું કથન માનો તે જેણે અનુભવ્યું. એ આત્મા તારો શીઘ્ર એને ઓળખો, સર્વ આત્મામાં સમદ્રષ્ટિ દો, આ વસન હૃદય લખો. જો આપણે આત્માના માર્ગ ઉપર આવવું હોય તો બધા પુરુષોનો પરમાણ લઈ અને આપણે થવું પડે, પાછા રહેવું પડે અને આપણી તપાસવું પડે કે હું કોણ છું? હું આત્મા છું? હું ચેતન આત્મા છું? આ જળદેહ મારું સ્વરૂપ નથી અને આ ચેતન છે એનું કોઈ નથી હોય, એ કોઈનો નથી. એવો વિવેક આવે તો આપણી વચ્ચે માનો ડગું મગું મટી જાય, ચેતા આવતી જાય કે ના કોઈ નથી. 100% તમે લખી રાખો કે મારામાં જે ચેતન જીવ છે એનું કોઈ ખરું? તારે એ કોઈનો ખરો? કોઈ નહીં. તો મારા કોઈ તો તમારા કોઈ ખરું? તો આપણા માન નબળું શું પડી જાય છે? એને મૂળ વાત ના લે તો એ ગોઠવતો લાવ પડી જાય છે અને મૂળ વાત ના પાયા પર આવો તો એનામાં ચિંતા આવે. તો ખરેખર પ્રપાદેવ કહ્યું છે સહેજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મા સ્વરૂપ, દેહ વિનાશી હું અવિનાશી આનંદ ઘન હું આત્મા. દેહ સ્ત્રી પુત્ર કોઈ મારું નથી અને હું કોઈનું નથી. હું શુદ્ધ સ્વરૂપ આત્મા. સદા નિર્વિકારી મહાબ્રહ્મચારી નમો વિતરાગી. જો એમાં મન ઇન્દ્રિયોને કર્મ પહોંચતું નથી એવો આત્મા તપાસ. સચ્ચિદાનંદ આત્મા જે અખંડ આત્મા છે એમાં મન ઇન્દ્રિયોને કર્મ પહોંચતું નથી. પણ જો આપણને ભાન નથી એટલે એના પર મળશે એ જ મન છે, એ હું પણ છે, આપણું કરતા પણ છે. કરતા પણ છે એ કર્મ છે, કરતા પણ છે ભોગતા પણ છે. નકર આત્મા જે ત્રિકાર છે, જે ભગવંત છે હરિહંત આપણું સ્વરૂપ, એ કોઈ એવું હોય પણ એનું ભાન નથી. એના ઉપર આ મન થઈને આ જીવ થઈને આપણે રહીએ છીએ. જીવ ભાવથી કરતા છીએ ને ભોગતા છીએ. આ શરીરમાં વિષય પકડે છે એ આત્મા ન પકડે. કોણ પકડે છે? આ જીવ કહેવાય. આ ગોમમાં વિષય પકડે છે એ કોણ પકડે છે? જીવ ભાવથી પકડે છે. આત્મા પકડે? આત્મા તો શું છે? ત્યાગ સ્વભાવથી મુકાઈ જવું. ઇનાની કોઈ નથી, ઇનાની કોઈ નથી, એનું કોઈ નથી ને એ કોઈનું નથી. આવો આપણા ત્યાગની મૂર્તિ વિતરાગ આત્માદેવ આપણું સ્વરૂપ છે. પણ આપણને ભાન નથી એટલે આ અહંકારથી જીવ થઈ ને કરતા થઈ અને ભોગતા થઈ
અને કર્મ ભોગવીએ છીએ જીવ ભાવથી, શરીરના ભાવથી, એટલે ભોગ વેચીએ છીએ. કરતા છીએ એટલે ભોગ બહાર જવું જ પડે. અને જો આ ચેતન છે ચેતનના ભાવ ઉપર આવતું એ કરતા પણ નથી. કરતા પણ ન હોય તો ભોગતા પણ નથી. તેમ કઈ સૃષ્ટિ કે સંસાર જ નથી. તો બાજુ કહ્યું છે કે આત્મામાં સંસાર નથી, જગત નથી, નિરાહારી છે, અપ્રિય છે. રણજી વાત એવું પ્રમાણ છે કે તું એક વાત એવું નક્કી કર કે હું સંસારી જ નથી, હું ચેતન આત્મા છું. संसारी तू शुद्ध है. अब ऐसे भी स्थिति है तो ये अप्रिय अविनाशी अणजन्मा આપણું આત્મા સ્વરૂપ છે. એ આત્મા સ્વરૂપ ની દશાવી છે. તો એ ભાવ આપણે ભાઈએ તો આપણા વિકલ્પો બંધ થઈ જાય. આપણામાં હો આત્મા છે, અદભુત આત્મા છે. એ આત્માને જોવામાં આવે તો પરમાત્મા થઈ જાય. એ હો આત્મા છે આપણામાં ને એ પ્રાણી માત્રમાં આત્મા છે. તો આપણે કોઈનાથી ઈર્ષા ન થાય, વેર ન થાય, કપટ ન થાય, મમતા ન થાય, દળીપણ ન થાય. અને મને ખ્યાલ આવે કે આ દિવસ તો ફૂટેલા જેવું છે. અને ચેતન છે નિરંજન તો પરમાત્મા. આપણે કોણ છે? આત્માઓ છે. આત્માઓ છે 100%. એમાં ફેરફાર નથી ગયા. પણ જો એ પાયા પછી પણ ડગી જાય ના તો આત્મા ન હોય તો આ દેહ અડીએ તો ભરાય એવું છે. અડીએ તો ભરાય કશું કોમમાં ન આવે. એકલી ગંધ છે. નવ દ્વાર નરકી ભર્યો અંદર વિષ્ટા ખોણ ચેતન ને છોડી અને સોબડામાં શું સુખ માણ. આવું શરીર છે એના મોહમાં આપણને ખબર જ નથી. ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર અંતર્મુખ અવલોકતો વિલય થતો નહીં. વાત જો અંતરાત્મામાં તમે હું આવીએ તો પરમાત્મા ઉભા. પણ બહિરાત્મા એ જીવ કહેવાય અને કરતા ભોગતા કહેવાય. એટલે પરિભ્રમણ ઉભું છે. અને અંતરાત્મા થાય તો કરતા ભોગતા પણ મટી જાય અને એ પરમાત્મા એના સ્વરૂપમાં ખરે અને પૂર્વ ચાલક ભોગવે તો પછી એને નવું ક્રમ ન બધે તો એને ભવસ્થિતિ કપાઈ જાય છે. પરિભ્રમણ મટી જાય. પણ જ્યાં સુધી એ સ્થિતિ ન થાય ત્યાં સુધી આ પરિભ્રમણ નો શીરો આવે નહીં. ઠરવાની વાત જે છે એ તો મારો કર્મ જો હું સભામાં બેસીને જૂઠું બોલતો હોય તો મારો કર્મ મારે ભોગવી લેવાનો. આ ધરતી બધાને ધારણ કરી રહી છે એમ આ બધાને આત્મા જે પરમાત્મા સ્વરૂપ થઈ બધાનું ધારણ કરી રહ્યું છે. જો આત્મા તત્વ છે એ આખી સૃષ્ટિના જેટલા તત્વો છે એટલો મેળો એક પાક અને આત્મા એ 3 અક્ષર મેળો અને તોડવા જોજો આત્માના તોલે આખી સૃષ્ટિનું પેલું નહીં આવે. જેમ સરકારની સિક્કો હોય રાજાનું અને એક નોટ હોય કાગળ એના પર સિક્કો લાગેલો હોય તો લાખ રૂપિયાની એક નોટ ગણાય. અને સિક્કો ન લાગેલો હોય ને કાગળ હોય તો એનો કોઈ અર્થ ખરો? આત્મામાં
આત્મા બધાનું મૂળ છે. આત્મામાંની ઉત્પન્ન થશે. આત્માથી આ ટકી છે. અને એ જ નિરંજન જે બધા ઘટઘટમાં આખા વિશ્વમાં ભરપૂર ભરેલો છે. એ ભાવ કરવાથી જ આપણને શાંતિ આવે, શીતળતા આવે. કલ્પાદેવ કહ્યું છે આત્મા ભાવના ભાવ તો જીવ લહે કેવળ જ્ઞાન. ભાવે ભાવના ભાવીએ ભાવે બીજ ધન અને ભાવે કેવળ જ્ઞાન. આત્મા ભાવ મોટામાં મોટું તત્વ છે, પણ એને ઓળખવું પડે. આત્મા એ શું તત્વ છે કે એ પરમાત્માનું નામ છે. એના તોલે આખા વિશ્વમાં બીજું કોઈ આવેલું નથી. તમે ગમે એટલા ઉષાવો, લેસા પસરો, આ ગ્લામર જો, સૂર્ય ચંદ્ર ને એના પર જો, પણ સૂર્યમાં પ્રકાશ આવનારા આત્મા છે. સૂર્ય અને ચંદ્ર બોલે આ બનાવે ડોળે. 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 હોરે ઝોલા નાખનારો કોણ કોનો આ ખેલ છે. સૂર્ય અને ચંદ્ર બોલે તત્વના પ્રકાશથી. સૂર્ય અને ચંદ્ર બોલે તત્વના પ્રકાશથી. હોરી ત્રીજ તત્વ તું પ્રમાણે તારો આ ખેલ છે. હોરી ત્રીજ તત્વ તું પ્રમાણે તારો આ ખેલ છે. આત્મા ભાવ પ્રાણી માત્રમાં આત્મા ભાવ થયો તો પાછી વર્તી વળી જશે. આપણામાં આત્મા છે ચેતન, એવામાં આત્મા છે. ના બધા આત્માઓ પરમાત્મા ના જ છે. બધામાં એ તત્વ જ આપેલું છે અને એ ભગવાનના આધારે આખું વિશ્વ છે. પાણી ના આધારે, પવન આધારે, સૂર્ય ના આધારે, ચંદ્ર ના આધારે, આ જેટલો ભૂતો છે એ બધો આત્માના આધારે છે. એ ભાગ થાય તો આપણને ક્ષમતા આવે, શાંતિ આવે, ક્ષમા આવે, સંતોષ આવે, શાંતિ આવે. બાકી આત્મા ભાવ ન આવે ત્યાં સુધી આપણી વચ્ચે ઠરે નહીં. બધામાં, પ્રાણી માત્રમાં, ઘટઘટમાં, આખા વિશ્વમાં બધામાં આત્મા જ રહી રહેલો છે. આત્મા પહેલા અને પછી જે જળ તત્વો પૂછ્યું છે. હવના ક્રમ પણ રૂપાંતર બન્યું છે, પણ બધામાં આત્મા રમેલું છે. ને ઘટઘટમાં એ સચ્ચિદાનંદ આત્મા છે. અને એ ભાવ આપણો થાય તો આપણી વચ્ચે કાઢી પડી જાય, કસાયો મટી જાય, મમતા મટી જાય, આપણું અભિમાન મટી જાય, ગળી જાય, હમંતોળ ને દફતર ગુમ થઈ જાય. પેલા બધે પરમાત્મા ના બધું પરમાત્મામાં છે, ના બધું પરમાત્માનું છે. જેમ અર્જુનજી હતા એને વિશ્વના દર્શન તાર શેરીઓનો વિમાન સોજ્યું, આ વિમાન ગળી ગયું. કહો હો ભગવાન, આ બધું તમારામાં જ છે. હું શું એ ભાવ કાઢી નાખ. તારામાં જે રૂપણાનો ભાવ છે એ ભાવ કાઢી નાખ. અને પ્રાણી માત્રમાં બધામાં કરતા હતા હું વહી રહેલો છું. ઘટઘટમાં આખા વિશ્વમાં એ ભાવમાં સ્થિર થા અને પછી કર્મ કર, રણસંગ્રામ કર તો તું જીત મેળવે. એમ આપણે આ જીવન છે એ રણસંગ્રામ છે. અમે જીત મેળવ્યું હોય, અહંકારી જીવ કદી જીત મેળવી શકતો નથી. જો રાવણ ઢગતરણ કર્યા, દુર્યોધને ઢગતરણ કર્યા, ઘણા તરણ કર્યા, ઘણી ભક્તિ કરી, પણ ફળવણ ન થઈ.
શંકરીના મેળે મેળે ભક્તિ કરતો હતો, પણ તે લાદની ભક્તિ તટ ફળવાનું થયું. ત્યારે ધર્મરાજાની ભક્તિ કૃષ્ણ ભગવાનને અનુસરી નથી તો તટ ભક્તિ ફળવાનું થયું. એ આગળના પુરુષોના આપણે પ્રમાણ લઈ રામજી બાપાનું હૃદય શું હતું? પ્રાણી માત્ર પરમાત્માની પૂજા કરતા હતા. ખેતરના હેઠે જઈ એને મુદટીના શુક્લો પૂછે કે ભગતજી તમે આ ઘોડા જેવું કોણ શું કરો છો? તો શમ ભાઈ તમે શોથી આવો છો? તો હું મંદિરમાંની ભગવાનની પૂજા કરીને આવું છું શુક્લો. પછી કે તમે જે મંદિરમાં જઈ અને પૂજા કરો છો પરમાત્માની, એ બધા હું આ બધા પરમાત્માની પૂજા કરું છું. જે બાજરીનું ખેતર પાકેલું હોય અને પાખર પાણીનો કુંડો ભરાવે એ શું હૃદય હે? નાથુ બાપુ રામની પીડીઓ, રામના ખેત સુખી ભરીએ બધા પેટ. રામની પીડીઓ, રામના ખેત સુખી ભરીએ બધા પેટ. પ્રાણી માત્રમાં શકલું છે, કબૂતરું છે, કોઈ પણ નિરાધાર જીવ હોય, ઘેડી ગાય હોય, ઘેડો બદ હોય, ઘેડું મોની હોય, કોઈના આત્માન થાર એની સેવા તું કર અને દાસોહમ ભાવ કર. જો મીરાબાઈ તો એનામાં દાસોહમ ભાવ આવ્યો પછી બધા પરમાત્મા પૂજા છે. સવરીબાઈ તો એને બધામાં દાસોહમ ભાવ આવ્યો કારણ બધા પરમાત્માની પૂજા કરી છે. કૃપાળુ દેવતા એને દાસોહમ ભાવ આવ્યો એને પ્રમાણ આપ્યું છે કે સૃષ્ટિ પર જેટલા આત્માઓ છે એટલા આત્માઓનો દાસ છું, પણ ધર્મજીવોના દાસોનો દાસ છું. આ કૃપાળુ વાત કહેશે કે ધર્મજીવોના દાસોનો દાસ છું. જો ભક્તિ કરવી હોય તો હમન તુમ ને દફતર ગુમ થાય તો ભક્તિ કરવાની મજા આવે. અને જો અહંકાર હે તો સ્વ જપવા નહીં દે. અહંકારની એવી પેઢી છે કે ભવ બ્રહ્મામાં અનાદિકાળથી ફરીએ છીએ કે અહંકારથી જીવ કરતા ને ભોગતા થાય એ આ પરિભ્રમણનું કારણ છે. અને સત્સંગના યોગમાં આવી અને સત્પુરુષના સમીપ રહી પોતાનો અહંકાર જે અમન તુમને દફતર ગુમ કર્યો છે, જેનો અહંકાર ઘડી ગયો, મટી ગયો, એ ખરેખર પરમાત્માનું સુખ મોણા છે. તો આપણને જે પુરુષ મળ્યા એનામાં રામજી બાપુ કેટલા બધા નિરહંકારી હતા, નાથુ બાપુ કેટલા નિરહંકારી હતા. આયા કીક આ નાચ્યાને શું કીધું? આ એક થોડો બાજી લૂંટિયામાં તો એ વખત બે બાજુથી માણસ આવ્યો અને ગરમી ખૂબ વૈશાખ મહિનામાં તે હું થોડું લડ્યો, માણસો ગરમી લાગી. પછી બાજીથી કજો આ તું કેને બોલું છે? આ પછી મૂકું બાજુ તારા મારે કેવું તું પડે કે તારે કી આ બધામાં હું ગાજર છે તને ખબર છે? આ બધામાં બ્રહ્મ ગાજર છે. આ બધા કેનો રૂપ? બધાનો અખંડ બ્રહ્માકાર બ્રહ્મ ગાજી રહ્યું છે. એ આમ ન કહેવાય. મૂકું બાજુ મને તમારા પર રાગ છે એટલું હું તમારું કોઈ થયું તો તમે મને લડવામાં એટલે કીધું તું કોઈ કે તો હું લડાવાના નહીં. એ રિયાની વસ્તી હતી. પ્રાણી માત્રમાં પરમાત્મા છે એ 100% ભાવ અને બધામાં આત્મા કે આ ઠૂઠા આ લાકડાની ભારી મથલેડ ફરે છે, ઓમ સુધી ઓમ ફરી જાય પોતાને ઓળખી લે છે. રામજી બાપે કહ્યું છે કે જીવ પોતાને ભૂલી ગયો છે
એટલે એને સત્સુખનો વિયોગ છે સ્વરૂપનો. કૃપાળુદેવે આ પ્રમાણ આવ્યું છે કે જીવ પોતાને ભૂલી ગયો છે અને પછી તો ઘરનું ખોરવા નીકળ્યું છે. જો એ પોતાને ઓળખે તો પરમાત્માનો મેળાપ થાય, બધા પરમાત્મા જણાય. પણ જો પોતાથી વિમુખ રહ્યો તો એને ત્રણ કાળમાં પરમાત્માની પ્રાપ્તિ નથી થતી. તો આપણે બધા પાછા વળવાનો માર્ગ છે, શાંત થવાનો માર્ગ છે, નિર્મળ થવાનો માર્ગ છે, નિર્વેદ થવાનો માર્ગ છે, દાસોહન ભાવ કરવાનો માર્ગ છે, ધણીપણું મૂકી દેવાનો માર્ગ છે. ધણી થવાનો માર્ગ નથી. ગણના ધણી, ગોમના ધણી, નોમના ધણી, રૂપના ધણી, ધણી થવાનો આ માર્ગ નથી. ધણીપણું મુકાઈ જાય. રાવળે માલા હોઈ જાઓ શાંતા, સીધા માર્ગ ચાલોગી. ધર્મ કરો તો તમે ધણીપણું છો. રાવળ માલા હોઈ જાઓ સંત, સીધા માર્ગ ચાલો. દાસોહન ભાવ એ મોટા મોટી ભક્તિ છે. ગમે તે ભગત સંત હોય પણ પ્રાણી માત્ર પરમાત્મા છે. એ જો દાસોહન ભાવ આવે તો એનામાં ક્ષમા હે, શાંતિ હે, સંતોષ હે, હૃદયમાં ચેતન ચેતનના ભાવ પર ત્યાગ ભાવ હે, મમતા મટી જાય, ધણીપણું મટી જાય અને બધામાં પરમાત્મા વહી ગયેલા છે. ગઢમાં આખા વિશ્વમાં પરમાત્મા સિવાય કોઈ સજ ને. આપણે જન્મ ગાળીએ છીએ ને ભક્તિ થાય ચેતન ને ગાળે. આ તો છે જેના હૃદયમાં ચેતન જાગૃત થાય એ બધામાં ચેતન ને ગાળે. અને જ્યાં સુધી ભક્તિ હૃદયમાં ના જાગે, આત્મા આત્માના ભાવ પર ના તાર જન્મ બાળે. આ જુદું ને જુદું, જુદું ને જુદું, જો જાય તો જુદું ને જુદું, હાલા હળગાવતો જ રહે. જળ ભાવ થી મુકાય અને ચેતન ચેતનના ભાવ પર આવે તો આત્મામાં શાંતિ વળે, પોતાને શાંતિ વળે અને બધા આત્માઓને શાંતિ વળે. અને જો તમે એ ઘણી થશે એ એક મહેમાન થઈ રહેવાનું છે. આ હું આવીને બેઠો છું, આ જે કરું છું હું ધણી થઉં તો શું લાગે તમને કે મગજ ગણે સહકેલું છે? ન લાગે? બધાને થાય હવે મગજ સહકી ગણે. પણ જો હું કાલે હમણાં નથી, પેલા હમણાં આવ્યો છું, હમણાં નથી, પછી હેન ગણી પૂરું કરવાનું. કારણ તું જે ઘેર જન્મ્યો છે એ પેલા નતું, આજે જન્મ્યો છે અને કાલે તું રવાના થઈ જવાનું. અનુ ધણી તું નથી. ધણી તો ત્રણ લોકનો નાશ પરમાત્મા છે. તો બધામાં પરમાત્મા વહેલા છે. એ ભાવ રાખવાથી પોતાનો અભિમાન ઘડી જાય અને બધામાં દાસો ભાવ આવ્યા, બધામાં તુહી તુહી નો ભાવ આવ્યા તો ઠંડકા હે, આત્મામાં શાંતિ આવે. નકર ઉગ્રતા થાય તો શાંતિ ના આવે, એ તો ઉકળાટ થાય મનમાં. તો આપણે બધા નિર્મળ થવા છે. સમર્યા સંત સદા સુખ પાવે, નિર્મળ નિર્મે નાચા. ફળ में पाप कटे काया का, फल में पाप कटे काया का. निजे निरंजन हटाओ सदवाए, हरिजन हरि को दाता. જો આપણે નિર્મળ થવું હોય તો બાઈઓ હોય કે ભાઈ હોય ગમે તે હોય, પણ આપણે તો નિર્મળતા લાવવી છે, નિર્વેદ બુદ્ધિ કરવી છે, દાસોહન ભાવ કરવો છે. જો ધણી થશે તો ધણીપણાથી મુકાઈ જવાનું છે. ધણી તો પરમાત્મા છે, આખા વિશ્વના ધણી. એને કોઈ પોષી વળ્યું નથી. પણ જેનો અંતરનો પડદો તૂટી જાય, અહમનો પડદો તૂટી જાય
એ પરમાત્મા બધામાં જોઈ શકે છે 100% તું. અને અંતર પર મળવો એ ગમે એટલા ધમમ પસારા કરે પણ પરમાત્માના દર્શન ન થાય. અને જેના અંતરનો પડદો ખરી જાય, અમન તું દફતર ગુમ થઈ જાય, એ પરમાત્મા મોજ રમે. એને તમે ના કરતો હોય એ પરમાત્મા મળો. મોજ જુઓ તો છે, બાયણે જુઓ તો છે, બધામાં તુહી છે. એ ભાવ આપણામાં લાવીએ તો કોઈનાથી આપણને રાગ દ્વેષ ન રહે. રાગ દ્વેષ થી આપણને બંધન છે. રાગ કે તો દ્વેષ, રાગ દ્વેષ કરીએ એટલે આપણે બંધનમાં આવીએ છીએ. પણ રાગ અને દ્વેષ એ બે ભૂલી ગયો ને બધામાં પરમાત્મા તુહીના ભાવ કર્યું તો આપણને શાંતિ રહે. ને રોગજી બાપાનો માર્ગ છે એ તો પરભાવથી ઉતરી પડી ને આત્મામાં શાંતિ પામી ગયેલા, સ્વરૂપમાં લીન થયેલા, અંતર્મુખ થયેલા. સ્વભાવ અંતર્મુખ થયેલા, નાથુબાપો અંતર્મુખ થયેલા છે. જેટલા આગળના પુરુષો થશે એ અંતર્મુખ સ્વરૂપમાં લીન થયેલા. અને એ માર્ગ આપણે નીકળીએ તો થોડું તપાસીને જુઓ અને પછી હેડો. પ્રત્યક્ષ સદગુરુ સમનયે પરોક્ષ જીન ઉપકાર એવું લક્ષ્ય થયા વિના ઉગે ના આત્મ વિચાર. પ્રત્યક્ષ સદગુરુ સમનયે પરોક્ષ જીન ઉપકાર. શ્રીમતી કહે છે કે જ્યાં સુધી જીવને એવું નક્કી ન થાય કે વર્તમાને વિદ્યમાન એવા સતપુરુષ સમાન મારું હિતશ્રી ભૂતકાળમાં અનંત તીર્થંકરો ભગવંતો અને મહાત્માઓ સંતો થઈ ગયા. એમાંથી કોઈ પણ વર્તમાન કાળની અંદર જે મહાપુરુષો વિદ્યમાન હોય એના જેવું ઉપકારી અન્ય કોઈ નથી. આટલો નિશ્ચય ન થાય, 100% આટલું નક્કી ન થાય ત્યાં સુધી જીવ ભગવતના રસ્તા ઉપર આગળ ચાલી શકે નહીં, અથવા તો ભગવાનનો રસ્તો એ સમજી શકે નહીં, અથવા તો ભગવત તરફ જવા માટેનો કયો રસ્તો છે એ પણ નક્કી ન કરી શકે. એ જ્યાં સુધી નક્કી ન થાય ત્યાં સુધી એ રસ્તે આગળ વધાય નહીં. તો પ્રત્યક્ષ સત્પુરુષોનું આટલું મહાત્મ્ય એનું કારણ શું? જે મહાન પુરુષો થઈ ગયા એ અત્યારે આપણી અંદર કોઈ પણ પ્રકારની ભૂલ હોય એ ભૂલ કહેવા માટે આવે નહીં.
પણ વર્તમાને જો વિદ્વાન હોય તો એમના શરણે જઈએ તો આપણી ભૂલ આપણને સમજાય. સત્પુરુષો એટલે દર્પણ. દર્પણ ની અંદર આપણે મોઢું જોઈએ તો આપણા મોઢાની અંદર જ્યાં જ્યાં દાગ છે એ દેખાય. અન્ય બીજા બધા અંગની અંદર આપણે આપણું બધું અંગ જોઈ શકીએ, પણ આપણા પોતાના મોઢાની ઉપર કોઈ પણ ડાઘ હોય તે જોવા માટે દર્પણ જોઈએ. તો સત્પુરુષો, મહાપુરુષો, સંતો એ કહેવામાં આવે છે કે જે દર્પણ જેવા હોય, કે જેમના સાનિધ્યમાં જવાથી આપણી જે ભૂલો છે, આપણા અંતઃકરણની અંદર જે ભૂલના કારણે આપણે પરમાત્માથી સતત સુખથી વિયોગમાં છીએ એ આપણને સમજાય. શાસ્ત્રોની અંદર શાસ્ત્ર એટલે શું છે? દવાનો સ્ટોર રૂમ છે. દવા એની અંદર બધી જાતની છે, પરંતુ જ્યાં સુધી ડોક્ટર પાસે નિદાન ન કરાવીએ અને દવા ન લખાવીએ ત્યાં સુધી એ દવા કઈ ઉપયોગમાં આવી શકતી નથી. એ દવા આપણે સ્ટોર માંથી લઈ આવવાની હોય, પરંતુ કોઈ પણ ડોક્ટર પાસે પેલા નિદાન કરાવવું પડે છે. એ મહાપુરુષો છે, આપણને શું રોગ છે, આપણને કઈ જાતનો રોગ છે, એ રોગ આપણને બતાવે.